કેમ છો બધા મજામાં જમવા જશે તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો કાંઈ નહીં, આજે જાનમાં જવાનું છે અને મારે તૈયાર થવાનું છે। તો આજે છે ને વિડીયો બહુ મસ્ત આવશે, તો તમે મારો બ્લોગ કન્ટિન્યુ પૂરો જોજો, કેમ કે આજે છે ને મારે જવાનું છે જાનમાં। કાલ જાન આવી હતી, આજ જાન જાય છે, તો આજે જાનમાં જવાનું છે। તો હું તૈયાર થઈ ગઈ અને જો મેં વસ્તુ બધી તૈયાર કરી લીધી છે, જોઈ શકો છો તમે। જો આજે આ સાડી પહેરવાની છે અને આજે સાડી પહેરવાની છે અને ત્યાં થવાનું છે, બધી વસ્તુ કરી લીધી છે। અને આ બીજી વાત એ હું તમને એક સરપ્રાઈઝ બતાવું મારી। તો અત્યારે તમે હું સાડીને એવું કાઢતી હતી ને, તો આ વસ્તુ હાથમાં આવી ગઈ, જો મારા જીબુનો ફોટો આવી ગયો છે બીનો, જોઈ શકો છો તમે। તો કાંઈ નહીં, હું તો રોજ જોઉં છું, પણ તમે આજકાલ જોઈ લેજો મારા બીનો। તો કાંઈ નહીં, આ ફોટો કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં કહેજો ને તમને। તો કાંઈ નહીં, હાલ આપણે હવે તૈયાર થઈ જઈએ। તો આ બેન પણ આવી ગઈ, તો કાંઈ આવી ગયું, જો આ છે મારી ભાણી બેન થાય છે, અત્યારે મને માથું વાળી દઈશ છે અને સાડી પહેરાવી દીધી છે। અડધી એને પહેરાવીને અડધી મેં પહેરી, કારના તાર થતા હતા, તો એ અત્યારે આવી ગઈ। તો કાલે હાલ હું જરીક પીનું મારી દેવું છું, તો કાંઈ જોઈએ અત્યારે મારું માથું પહેર્યું કરે છે, તમે જોઈ લો એને મારે જો આવા છે મસ્ત મજાના તૈયાર થઈ જશે, જોઈ શકો છો તમે। અને અમારે ભાણી બેન પણ તૈયાર થાય છે, તો કાંઈ નહીં જવાનું છે, તો બોલા આવી જતા, તો હવે આપણે જઈએ અને જાનમાં જઈએ, તૈયાર થઈ જશે। જો મસ્ત મજાના કેવા લાગે છે। અને અમારે અમે જઈએ છીએ હવે હાલો ઘડીક રખડવા જઈએ, કેમ કે ડીજે બીજે કાંઈ છે નહીં, બેન્ડ વાળો છે તો એમાં કાંઈ મજા ન આવે। તો ઘડીક જોયું તો હું હાલો આમ રખડવા ભાગી, તમારે જવાનો ટાઈમ થઈ જાય જમવા જવાનો। હવે કાંઈ નહીં, જો અમે બધા જઈએ હવે ઘડીક દુકાને। આજે અમારે નીકળી જવાનું છે આજને આજ પાછું, તો મેં જમવાનો વિડીયો નથી લીધો એટલે નથી લીધો, કેમ કે અમારે આજને વહેલા નીકળી જવાનું હતું કે એટલે નાલ વહેલા બી આવી જાન। અને જો મારી મમ્મી બધું ત્યાં તમે બધું પીડ્યું છે, જોઈ શકો છો તમે। આ ઘીની બણીઓ છે બે, અને આ કપડાનો થેલો છે, અને આ બકાલું છે, આ ઘઉં છે, અને બધું તૈયાર કરી નાખ્યું છે। ઘઉં અને બાજરું બધું લઈ લીધું છે। અને તો કાંઈ નહીં, હવે એક બસની વાટે છે, એ બસ આવી જાય એટલે આપણે પાછા આપણા સુરતમાં વ્યા જઈએ। આપણું તો ન કહેવાય, પણ ના રહી ત્યાં સુધી આપણું કહેવાય। બસ તો સુરત વ્યા જઈએ અને સવારે ઉતરીને કામે લાગી જઈએ। હતા અહીંયા પાછા બસ આવી, વિડીયો નહોતો લીધો ઉતારમાંથી, તો કાંઈ નહીં, નાસ્તો કરવા ઉભા નથી, તો હાલો નાસ્તો કરી દઈએ। બાકી ગયા છે 9 વાગે, નાસ્તો કરવા ઉભા અમારે બસ ઊભી છે, જોઈ શકો છો તમે। અને આ હોટલ છે, અહીં નાસ્તો કરી આવીએ। હવે હાલો થોડું ઘણું જમી લઈએ। કાંઈ નહીં, જમવાનું આવ્યું છે અને હું બતાવું હું છે પંજાબી થાળી આવી છે, જોઈ શકો છો તમે। પંજાબી થાળી છે, સબ્જી છે, ઓળો છે,
એવું બધું છે. કાંદા છે, રોટલી છે, શાહી છે, જોઈ શકો છો તમે પંજાબી થાળીમાં. તો કાંઈ નહીં ભૂખ લાગી તો હાલો આપણે જમી લઈએ. આપણે બસમાં ઉતરી જશે અને અત્યારમાં ઉતરાશે તો મસ્ત મજાની હવા થઈ ગઈ છે અને એ હવા પણ સુરતની થઈ ગઈ છે. જોઈ શકો છો તમે સૂર્ય ભગવાન પણ ઉગી જશે. સૂર્ય ભગવાનના દર્શન કરી લો. અને કાંઈ નહીં હું આવી ગઈ ધાબામાંથી 4માં આવી છું તો બસ ઉતરી જાઓ તો બસ કાંઈ નહીં અહીંયા આપણે બ્લોગ પૂરો કરી દેવાનો છે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. વિડીયો બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. બાય.